તો એક તરફ મહાજંગ છેલ્લા 33 દિવસથી ચાલી રહી છે, તેની વચ્ચે હવે ટ્રમ્પે કર્યો છે મોટો દાવો। આ મહાજંગ વચ્ચે ટ્રમ્પનો આ દાવો ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે। ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન યુદ્ધવિરામ માટે અપીલ કરી રહ્યું છે। ફરી એકવાર ટ્રમ્પે ઈરાન દ્વારા યુદ્ધવિરામની અપીલની વાત દોહરાવી છે। ટ્રમ્પનું કહેવું છે કે ઈરાન ઈચ્છે છે કે આ યુદ્ધ વિરામ થઈ જાય। જો કે ઈરાનના રાષ્ટ્રપતિ યુદ્ધવિરામની માંગ કરી રહ્યા હોવાનું ટ્રમ્પ વારંવાર જણાવી રહ્યા છે અને બીજી તરફ હોર્મુઝ ખુલશે ત્યારે જ યુદ્ધવિરામ થશે તેવું ટ્રમ્પનું કહેવું છે। ઉલ્લેખનીય છે કે હોર્મુઝની આ ખાડી જે છે તે બંધ છે અને તેને કારણે દુનિયાના વિવિધ દેશોને મુશ્કેલી પડી રહી છે, ત્યારે ટ્રમ્પે પોતાના તરફથી શરત મૂકી હોવાનું સામે આવ્યું છે। જો કે ફરી એકવાર ઈરાનની સેનાએ ટ્રમ્પના તમામ દાવાને ફગાવી દીધો છે। ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ આવા યુદ્ધને લઈને અનેક દાવાઓ કરી ચૂક્યા છે। ટ્રમ્પ વારંવાર કહેતા આવ્યા છે કે ઈરાન દ્વારા યુદ્ધ વિરામની અપીલ કરવામાં આવી રહી છે, પરંતુ બીજી તરફ ઈરાન જે છે તે લગાતાર આ વાતને નકારી રહ્યું છે। તેનું કહેવું છે કે ઈરાન તરફથી આવી કોઈ વાટાઘાટો માટે સહમતિ દર્શાવવામાં નથી આવી। એટલે કે શું ઈરાન નથી ઈચ્છી રહ્યું કે યુદ્ધ અટકે, કે પછી અમેરિકા દ્વારા જે શરતો સાથે યુદ્ધ અટકાવવાની વાત કરવામાં આવી રહી છે તેનાથી ઈરાન સહમત નથી? કારણ કે લગાતાર જે પ્રકારે અમેરિકા દ્વારા હુમલાઓ કરવામાં આવ્યા છે તેના જડબાતોડ જવાબ જે છે તે ઈરાન તરફથી પણ આપવામાં આવ્યો છે।